डभोई के बाजार पतंग और मांझे से सज चुके हैं। डभोई के बाजारों में रंग बिरंगी पतंगों की बिक्री शुरू हो चुकी है, क्योंकि उत्तरायण के पर्व को अब गिनती के दिन ही बाकी है। तब डभोई के भागोड़ इलाके से लेकर लाल बाजार टावर इलाके में पतंगों की खरीदारी के लिए स्टॉल्स भी लगा दिए गए हैं। लोग भी पतंग और मांझे की खरीदारी के लिए पहुंच रहे हैं। पिछले साल के मुकाबले इस साल दाम में 10 और 20% का इजाफा देखने मिल रहा है, लेकिन व्यापारियों का यह कहना है कि पिछले साल के मुकाबले इस साल ग्राहक कम खरीदारी के लिए आ रहे हैं। दर वर्षની જેમ પતંગોની ઘણી બધી વેરાયટી નવી વેરાયટી છે। નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની સાઈઝની મોટી સાઈઝ દરેક જાતની પતંગો છે ને મોટા માણસો મોટા વ્યક્તિઓ માટે મોટી પતંગોમાં કાટની છે, ચીલ છે, કાણેદાર છે, પ્લેન છે, ચક્કી છે, બધી જાતની પતંગો છે। પણ ગયા વર્ષના માહોલને જોતાં અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર ઘરાકીની અંદર તે કંઈ જોવા મળતો નથી। કેમ કે થોડી મંદી થોડી જોવા મળે છે। એક તો ભાવ વધારો થોડો ઘણો 10-15% ભાવ વધારો છે અને પાછો મંદીનો થોડો મોજું ચાલે। જો અમારી દુકાનમાં તમે જો તો એક માંડ એક બે ગ્રાહક છે, 8-10 ગ્રાહકની જગ્યા પર એક બે ગ્રાહકો ચાલે। તો ઘણી મંદી છે ભાવ વધારાના લીધે ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું। છેલ્લા જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવેના સમય કે 11, 12 ને 13 તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ગ્રાહકી માંગીએ છીએ કે ગ્રાહકી થોડી ઘણી ચાલે तो हमारा माल निकले, हमें रोजी रोटी मिले। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।